લઈ નાઈ જો મારા નહીં હવે ધૂણીને શું કરે પેલો લઈ નાઈ તો બધું બંધ થા નકમનો એ તો ખોવરાયું છે બધું એને ખોવરાયું તમે બધા મળેલા છો ઓય દગો કર્યો મારા હંગાત પેલા ભુવાને એવો બોલાયો અને ભુવાએ તમારા હંગાત મળેલો હતો એને વોશો મેકાઈ અને માલ એના હાથમાં રખાયો અને નાઈ ગયો હા અલ્યા તોય મળેલા નહીં વાઘુજી ભલા આદમી આપણા કાકા ની યોગન એટલે માલ માટે તો તમે કાકાને મહી નાખો હોય અલ્યા અરીજી ડાબડી મોટો દગો કરી ગયો હું શું કહું છું એડ્રેસ બતાવ લે બોલ ચી બાજી જો છે માલ લઈ જઈને અંતણો છે બોલ બતાય બોલ તને હાથ જોડી કગરું છું બોલ બેઠક કરો લે અલ્યા બેઠકની વાત છોડી મેં લોકેશન બતા કે ડાબડી મોટાની વાત નાઈ ગયો છે ખાલી એટલું કેમ ખાલી તું હેડજી આ વસ્તુ મે આલી છે લે નહીં કે આ કહી દઉં લે પૈસા કેકી હાથ જોડું છું તારું મંદિર કર્યો હું હરીભાઈ ઓયથી તમે આયા અલ્યા સ્વામી મોહનમ થી આયા ખાલી તું એડ્રેસ કઈ દે પછી લેજે આ જોપાની બહાર નીકળો લે બોલ કે બાજુ કે ખાલી એટલું કહી દે હોની વાળા નહીં જોન હા એક તો નહીં જવા દઉં લ્યા બહાર કર જાતે જો એને અટક ના લાવું રસ્તમ ચિયાક નાલ થઈ જાય રસ્તમ બીજા લઈ જાય બહાર નીકળો રોડા સળો ઓગણવાડી વાળો રસ્તો ઈ રસ્તો વળી ગયો છે લ્યા હાલ કેટલા છે એક્ઝેક્ટ હા ઈથી ગોમ બાજુ જે રસ્તો પડે છે ડાબી સાઈડ એ વળી જાજો લ્યા હોય બીજું હું કહું છું લ્યા હે બુબજી વકડવાડી નહીં દેખાતો નહીં આર્યો ડાબડી મોટો જો લે આ જે જિંદગી અત્યારે જીવે છે ને એ ભૂખેડા કરીને જ જીવે છે અને એનું મોત બગાડ્યું આ ભયાનું ચૂંટવીને હેડ્યો છે એનું મોત બગાડ્યું દસી થઈ મરશે જીવડા પડશે બે મોટા ખોટા થઈ ગયા ઓવે તોય હું તો હાલવા તૈયાર થતો બાંધવાને કોઈ હાલવા તૈયાર નતા થયા આ તો હારો પેલો તો એક નંબરનો દગાળો છે તાણી અલ્યા તમે ચિંતા ના કરો એને મારા દેવ જોડે દગો કર્યો છે બુબજી અલ્યા ગોમની બાર પગ નહીં મેલવા દઉં અને એનો ગોમની બાર પગ મેલશે ને તો ખરેખર એને ઓધડો કરી નાખ્યો હું આખી જિંદગી તડપાયો લ્યા એને હું માં એને તું લકવો પાટ આખું શરીર છે ને એને યાર લઈ જવું તું લઈ જવું તું એ બધું તમે મારા પર છોડી મેલો લ્યા પેલા ગોતવાન કરો એ નહીં ઓમ જો તારી મારા ઓરસા જબ્બર બોલે છે પણ કશો હોતો નહીં હાલ તમારું કશું મગજમાં લેવાનો નહીં કેમ કે મારા પાયણ માલ આવી ગયો છે એટલે કશું મગજમાં નહીં લ્યો હું ઓધળોય નહીં થયું કે મને લખવોય નહીં પડે હવે આ ગોમની તો વાત જવા દો આજુબાજુ ચોય હું હાથમાં આવું ને તો મને કહેજો કેમણા જોવે છે શું કરવા તમારા ભાઈયન દોડાવો છો ને હે થકવાડી નાખ્યા એલ્યા તમે સમજતા નહીં યાર મેલા વાદે શું કરવા મેલા થો છો હે દશી તમે થા ઓલ્યા ભોગવું તમાર પર છે અલ્યા ભૈયાના આકરું છે ભૈયાના અને ભાઈનું જે ખાઈ જાય છે ને એ આ જીવન સુખી નહીં થાતું કોઈ દાડો હાતું અરે ભૂપતજી એક ખાલી મોણો થોડી વાર બારજો એમાં આખું વાજંતર ફરી ગયું છે લ્યા ઓભળો તમે કને કહેવા માંગો છો તમને કહું છું તમને ઓવે મને તમારા ઉપર શક થાય છે તમે પેલા બાર લેવા ગયા એટલી વારમાં આખી બાજુ પલટાઈ ગઈ છે અલ્યા મારી વાત ઓભળો હું દગામાં હોય ને તો તમારા હંગાત ના દોડતો હોય ખાલી એક્ટિંગ કરો છો ઓવે તમારા ઉપર શક ના થાય એટલે તમે એક્ટિંગ જ કરો છો બાકી આખી જિંદગી તમે દગો જ કર્યો છે અલ્યા છોકરાની સોગન દગો નહીં રાશો મે તમારા છોકરાની સોગન ખાવી ને એમાં કોઈ મોટી વાત નહીં આખી જિંદગી તો તમે સોગન જ ગાતા છે હારું દગો રાશો છે તમે પાછા વળી દો આ રાશો છે અમે આજે ઢોચિંગ કહું છું તમે દગો રાશો છે દગાળો તો પૂછી બધું છેતરી લઈ ગયો હતી અને ડાબડી મૂઠો લઈ ગયો ઓછો મેચી અને જોડાઈ અને બેહાર રાખ્યા અને પેલું મારો માટલું લઈને સટી ગયો અને હવે તમે અમારા અંગાત ફરી અને એક્ટિંગ કરો છો એટલે રવા દો તમે પાછા વળી દો કોઈ પાછા નહીં મળે પાછા તો જેટલી ગળા નહીં મળે જેટલી ગળા અમને અમારો હક નહીં મળે અમારા હકનો માલ નહીં મળે એટલી ગળા અમે પાછા નહીં મળે કે નહીં પાછા પડે
એટલા હક લેવો હોય ને તો પેલા ડાબડી મુઢાને પકડો ઓવા તાણી હક મળશે. અરે ઈ તો પતાળમાં બેહી ગયો છે પતાળમાં તો ગોતીને કાઢ્યો. હા જોવું પડે લ્યા, બધે જોવું પડે. વાત કરો છો નહીં પણ વાઘુજી તમે લગીરે ચિંતા ના કરો. એ ડાબડી મુઢાન હું ઓધળો કરી નાખ્યો લ્યા. માં તું ખાલી પવન લાઈન થોડો મારે પૂછવું છે બે શબ્દ એમ. આ તો થાચી રહ્યો છું દોડી દોડીને લ્યા. તો એ તો માં તારું ધાડવું થાચી રહ્યું છે. તું ચો થાચી છે કે હેડ? હા પવન લાય આ તારી જરૂર છે. આજ તું આય હેડ. હા બધા ભેગા કરો લ્યા, બધા ભેગા કરો લ્યા. તારું ભલું થાય તારું વાયકણ ચો હું બધા ભેગા કરું. એમાં એક જણો તો માલનું માટલું લઈને આવી જશે. તમે ખાલી બધા ભેગા કરો વાઘુજી. અરે બત્રી બોલના જવાબ ના આલું. માં મને માટલું મળ્યું તું અને હું કગરું છું. તું આઈન બે શબ્દ કે. હા એને ગોમની બહાર પગ ના કાઢવા દેતી તું. ગોમની બહાર પગ મેલા શેમાડા બહાર પગ મેલે ની તો એને લકવો પાડી દેજે પગે. આવજે. ખમા આઈ માં બોલાવતે પેલા આઈ. વાઘુજી કેટલા ફરસે આવ્યો? ડાબડી મુઢો. હા આ પાપી કેટલા ફરસે ખાલી કેજી. અલ્યા પાપી તો પોચે પોચ જણા છે લ્યા. એકને પાપી ના કહેવાય લ્યા. પહેલું પાપ કને કર્યું લ્યા? પહેલું પાપ તમે કર્યું ભલા આદમી. તમે ક્ષેત્રમાં એકલા જઈને માલ કાઢી લાયા અને બધો માલ બથાઈ પડ્યા. તમે એવું બોલ્યા કે ઓમો કાયદેસર પોતાનો ભાગ છે લ્યા. પહેલા પાપ તમે રાખ્યું વાઘુજી. આ ભૂવો બોલ્યો મને બધી ખબર પડે છે. હાચું કે માં હાચું કે. પવન જ નહીં આવતો. શું કરવાનું? અને ખરા ટાઈમે પવને આવતો નહીં. અલ્યા પણ એક વાત કહું, હું કહું માલ તમને મારા દેવે બતાવે તો બરોબર. તો ભલા આદમી તમારે મારા ઘેર આવવાનું તું અને મને કહેવાનું તું કે ખેગારજી તમે કોઈની વાતમાં ના આવતા. ઓમાંથી કાયદેસર ભાગ તમને આલ્યો હું. એટલે હું તો મૂર્ખા હું. અમે થોડા દાડા પછી તારા ઘેર આવવાનો જતો અને તને અડધો ભાગ આલવાનો જતો. ઓય તો ભલા આદમી પહેલા વાત કરવી પડે યાર. મારે લઈ રહેવું હોત. સાચું બોલે છે. પેલું ફરી જેલું મોટું રહ્યું એ ટાણી. એ ફરી જેલું મોટું છે ને શેકડી પાકડી છે હીરો ડોહો જોયો તો ચોય. ના પાડે છે લે, ના પાડે છે. જી બાજુ ગયો છે ડાબડી મુઠો. કેટલા જણ હંતાણો છે આ ડાબડી મુઢો? ચોકર હંતાડ્યો છે એમ કહો. અલ્યા મેં નહીં હંતાડ્યો. કેટલી વખત કેવું તમને? આ તો તમે દગો રમો છો તેમાં તમારા પર વિશ્વાસ નહીં આવતો લ્યા. અલ્યા ગળાની જોગન હું દગામાં નહીં. તાણી ભલા આદમી આ તમારા અંગા દોડું છું નહીં દેખાતું. તાણી એ ફૂમતી ભાડ્યા લ્યા. ધક્કો કને મારો હરીભાઈ? આલ્યા ખાલી પૂછું. ફૂમતી ભાડ્યા તા પાડ્યા પણ હવે તો નહીં કેવું. ધક્કો ચમ માર્યો તમે મને? તકુ ના મરાય. પ્રેમથી વાત કરો. એટલે નહીં કેવું એમ કે છે યાર. ચોકન શીખે નહીં કેવું મારે તો. અલ્યા થાપ ખાય હમણાં સાચું કહું છું તને હું. ને શાંતિ રાખો કી. એ ભાઈ આ ભાડા ફૂમતી નહીં કેવું મારે. એટલે કહી દો કે નહીં કેવું મારે હવે. ધક્કો ચમ માર્યું? અલ્યા આખી જિંદગી બધા પ્રેમથી જ વાતો કરવાની અમારે. એટલે આ રીતે પૂછાય તમારે? ધમકી આલે. ના પૂછાય આ રીતે ના પૂછાય તાણી. તું જતો રહે ને ખાય હમણાં થાપ હમણાં. એટલે કહી દો પણ હવે તો કદી ના કહું. ના કહું એટલે કઈનો મોરે. અરે બા મારો હાથ ઉપડી જાય પછી. હાથ ઉપડી જા. મારું પેર હાથ ઉપાડે તું લ્યા. એ મારા ઉપર હાથ ઉપાડે. દાદી ભાઈ જો દાતો ઈ જવા દો કે હે. અલે પ્રેમથી વાત કરવાની બધા. પેલા ઓકા મોટા પ્રેમથી વાત કરી તોય માલમાં ભાગ ના આલ્યો. મારી વાત સાંભળો. એ છોકરું હતું તમને છોડી જાય ને તો ગોમ વચ્ચે તમારી આબરૂ જાહે. ઓય અંબાની આબરૂ જાહે. તાણી એનો ગોતવાનું કરો પેલા ને. બાની આબરૂ તમે નહીં રાશી બંધ થઈ જો લ્યા. એટલે તમે તો વધવા દીધી છે તાણી. અમે તો વધારી છે. તમે તો ખોઈ છે બંધ થઈ જો. ઓય તો ઘેર જતા રહો આબરૂ લઈને પાછા જો. હા અમે ઘેર જતા રહો એટલે તમે ફોન કરી અને ફૂમતાઈ બોલાઈ જો કે ફૂમતાઈ આવી જો પેલા બધા જતા રહ્યા છે. આપણે બે જણા આવો ભાગ પાડી લેવા પછી. ઓ તારે હજી બુદ્ધિ તને મારા ઉપર જ ચક થાય એમ ને. અલે આખી જિંદગીથી વિશ્વ આવ્યો નહીં તો હવે ચોથી આપવાનો છે. અને અમે કરોડો રૂપિયાનો માલ હાથમાં આવ્યો છે. એટલે મરે વિશ્વાસ ના કરું તમારો હું. ના હોય ખેતરજી આટલા ના હોય એ ગોમમાં ના ઉભો રે. હવે નાઈ જો ગોમ મિલી. અલે જોઉં તો બધાય પણ ભલા આદમી વાત કરો છો યાર. ફૂમતાઈ જોયા તા?
ના નહીં જોયા. એટલે સાચું બોલો છો રોમ? એટલે ચમ ફૂમતાઈ અલ્યા હાથમાં માટલું હતું ને લાલ લુગડું હતું પેર જોયા હતા હાનું માટલું? માલનું માટલું મોય દાગીના છે હોનાના માલનું માટલું? અલે આવી વાત ગમો ના કરે ભલા આદમી, આખા ગમો વાત સાવી થઈ જાય હમણાં. એવું? તાણી ચોથી જડ્યું માલનું માટલું? માલનું માટલી નહીં બાટલી લઈને આઠા છે કેરથી રીસે પડીને અમે પોત ભાઈ લડ્યા હતા બરોબર. હા એ તો ખબર છે કે તમારા આખા ગામમાં બધાને ખબર તમારા રાગ નહીં. એની પંચાયત ના કર હાથમાં દવાની બાટલી લઈ અને ઘેરથી રીસે પડીને નીકળી ગયા છે એમ એટલે તમે કોઈ બોલ્યા હતા? ઉવે અમે થોડો ઠપકો આલ્યો હતો હા એવું છે એમ ને? જોયા તા જોઈ? એટલે પહેલા માટલાની વાત ચમ કરી? એટલે બાટલાની વાત કરી માટલાની નહીં બાટલાની બરાબર. ના મેં નહીં જોયા. હો હા મેં નહીં જોયા. નહીં જોયા આ તો પડે. હા જો હડો જાન હવે કતરાયા વગર એટલે ખેગાડી પાવર ના કરો. મેં પાવર નહીં કર્યો તમારા જોડે. તો કતરાણો ચમ લ્યા. તમે આખોટા ચમ કરો? હો? એ ઠેકાણે નહીં ઉપર હાથ ના ઉપાડો. પડે તારે બોલતા નહીં એટલે વળી તારા મને જોયું ગરમી કરતું તું પાછું. આ ડાબડી મોટો ચોકર છે યાર. આવડે હનું માટલું લઈને જશે વાપરતા નહીં દોડશે ચોક પડશે તો મરશે. ખરેખર હું તે જવા હાથમાં આવશે ને માર કદમ મરી જાય લ્યા. ઠેકાણજી હા અરે ગોમ છોડીને આવી ગયો ના જાય યાર આટલી વારમાં. પણ ગળાની સોગન જૂઠું નહીં કેતો જે તાર હાથમાં આવ્યો ને એ તારે જ જો કોણ? ઓય ડાબડી મુઠો આ કે મહી નાખો કે ગોતીન મહી નાખો તમે તાર. એટલે પણ હાથમાં આવશે તાણી કે 1.5 કરોડ નો માલ હતો 1.5 કરોડ નો એટલે વાઘુજી તમને સમજાય કે ના સમજાય પણ મને અમુક વાત સમજી ગઈ છે. જેમ ચેટલાથી બદલાઈ જાય ખાલી એટલું વિચારો તમે. ચેટલા લે કેટલેથી એટલે આપણે બધા તમારા ઘરમાં બેઠા હતા. એક કે મોણા હાકા પાસે એકડથી જોતો સિવાય એક જ મોણા ખાલી બાર જોતો. હા ઈ તો મને વેમ છે કઈની વેમ છે મને કઈની વેમ છે અરે આ ગેમ રમી ગયો છે આ દર વખત ગેમ રમી જાય છે ને આ વખતે ગેમ રમી ગયો ભૂવે મળેલો હતો ભૂવો ડાબડી મુઠો અને મોટા માથાડો 3 જણા મળેલા છે હા તમે 3 જણા ભેગા થઈ અમન મંત્રી જતા રહ્યા છો લ્યા. માટલું એના હાથમાં કેમ રખાયું તાણી કેમ મારા હાથમાં ના રખાયું ભૂવાના હાથમાં ના રખાયું હા એટલે હું બોલ્યો તો એટલું બધું હોય તો પાથમાં મેલાવે કે આપણે મૂર્ખા પડ્યા અરે બાર ભૂવાન લેવા જો તો તાણી એક આધાન હંગાત રહેવાનું હતું અરે તમે ચિંતા ના કરો એ હરીભાઈ તમે લગીને ચિંતા ના કરો યાર ભૂપતજી દગામાં ઓછી ને 3 દાડમ બતાવજે માં 3 દાડમ બતાવજે તું એ બંધ થા કે ખરા ટાઈમે આવ્યું ને તું ને હવે આઈને હુરું પડ્યું તું. એ બધા તમારા હોવા કતા લ્યા વાત કરો છો. પેલાને ગોતવાનું કરો ને કે એકલો કરોડપતિ થઈ જાય. હું છેલ્લે ગોળ વચ્ચે ખેલ કાઢ્યા છે. આખી જિંદગી તમે ભાઈને લડવામાં કાઢી છે અને આ ગોળ વચ્ચે ખેલ કાઢો લે. ખેલ કાઢ્યા છે એટલે તો તમે કરીશું કેજો. 4 જણા હોય કેમ દોડો છો અને 1 જણો હમણાં દોડીને જાય છે. એમ નહીં પણ તમે શું ધારી છો ગોળ વચ્ચે? હવે તો થોડી વાતનું શું છે? ચી બાજુ એટલે પણ મારી વાત તો સાંભળો યાર. અરે પૂછવાની વાત જ નહીં આવતી યાર. એ બલ્લુ હું ધાર્યું કેજો. કશું તાર્યું નહીં તે એક જણો દોડતો તોય ચોકણ જોયો એ જોયો છે મેં. ચોકણ આ બાજુ મમન મંદિર હોમાં હું હતું કેજો. હાથમાં માટલું હતું માટલું હતું મેં ટોકા ઘણા પાડ્યા પણ ના વાપર્યા. કશું નહીં એટલે તારી કોઈ ખબર નહીં પડતી હોય એની. મારા ચારે લડીને એક દાડો મરી જવાના છે. કેમ ગમો હડિયો કરો છો? એટલે આ બાસ્કુજી તમને ખબર નહીં હડિયો કરે એવું છું છે શું થયું વળી? એટલે આ પેલા પોસ ભાઈ નહીં હરીજી ને હા એના બાના ખેતરમાંથી માટલું દળ્યું હતું. અરે મફુજી ઠીઠથી દગાવાળા છે. એટલે આ દગાળાની વાત નહીં હોભળો મારી વાત કે એક આધો ઓછો થાય. મેં તો ડોહાની ચિંતા છે કે અરે આ કાયા થયેલા છે ને ડોહાને મારી નાખી અને ગામમાં વાતો થાય કે માલ હાટે કરીને ભાઈને મારી નાખ્યો. હાચી એટલે વાત. તમે ચો જો છો? હું તો ઘેર જતો હતો. લે હટજો મારા હંગાઈ. એટલે આને ભેળું થવું પડશે ને કે મરી જાય. ગાયબ થઈ ગયો છે. દશમન ચમ હાથમાં આવતો નહીં યાર. ખેગાડિયા ડાબડી મૂઠો ચેટલા થઈને હંતાણો. ઘૂમતાઈ આ રહ્યું આપણા પોત ભાઈનું ભેગું છે એકલા ખાઓ તો મેળ નહીં આવે દશી થાઓ લ્યા સાચી વાત છે.
આમાં તો નહીં પડ્યો લ્યા. એક કામ કરવું છે હે કમ્પ્લેન કરી દેવી છે પોલીસ સ્ટેશન લે હા કે ખોરાવું છે હું કહું છું પેલો બલ્લુ કાઢ્યો ખોટું તો નહીં બોલ્યો ને એટલે હીરો ખોટું ના બોલે અને આપણા જોડે શું લેવું ખાવું છે લે અલ્યા આપણે છે ને એને વેજું ગોળ વળજાતા ને એટલે ખોટું કહી દીધું હોય તો ઓવે. કોમ ફરતો હોય ને ઓમ કહી દીધું હોય તો કે હોકી રખડતા ના લ્યા આપણે એને સીધું શું કીધું હા કે તમે ઓય રખડો છો ને એક ઓમ રખડે છે હા. સીધું એમ કીધું તું તાણી તો ચોઈજો શીખેલાયો હું શું કહું છું કે એ વાઘુજી એ શું બોલો કે દેવ તો ખેગારના કોઠે આવી ગયું છે ઓય બરાબર આપણે 4 જણા ઘેર જઈ અને બેઠક કરો અને દેવને બરાબર ના કગરો સાચી અને વાત કહો કે અમને દેશ વતાય આછી બાજુ ગયા છે દિશા વતાય અમને એટલે દેવ બતાવશે માલ ચોથી આવી છે હા. હવે બધા નાટક ના કરાય અલ્યા પણ ખબર તો પડે કે યાર ખબર પડશે તો પેલો વેચાવશે તો શું કરશો તમે રેહો તાણી ફૂમતાઈ એ ફૂમતાઈ આટલો આવી ગયો તો જો તું નહીં થાય. સાચી રહ્યો છું માલમો ને માલમો ખરેખર આપણા પોત ભયામાં આર્યો ગદ્દાર ચોથી પેદા થઈ ગયો બે પાછા છે એક નહીં ખબર છે એક વગર પૂછે માલ કાઢતા આવે છે અને એક વગર પૂછે માલ લઈને જતો રહે એટલે કઈ રીતે ગદ્દાર છું ગદ્દાર હશે જાણી અમન મિલી માલ કાઢવા નતો ગયો ખેગારજી પૂછ શું કીધું તું મેં શું કીધું તું પછી વાત કરવાનો તો હું આલા ઘેર આઈને કાગરીને મરી ગયા તો ભાગ હાલવા તૈયાર નતા અને પછી હોમે થયા એટલે મારથી છેટો રે મારથી છેટો રે છેટો રે નહીં વાપરું કોઈ નહીં વાપરું જા નહીં વાપરું તારું કોઈ મરી જા તું મરી જા કે બુઢા તે તો બધા દાડા દીધા છે બંધ થઈ જા તમે અંદર અંદર ઝઘડા બંધ કરો ને કે પેલો લઈને આવી જાય એમ નહીં હું વેચી ના મારો હું ના વેચી મારો કર્મ શું કરવા હંગરોત બંધ તો કે તમે તો આ બધા નાટક જ કર્યા છે ખેગાર મરી જો તમે તાર હવે તો કશું હાથમાં ના આવે હું તો એટલી દરદ કરું માતાજીને કે ડાબડી મૂઠો છે ને ખૂની વાડામાં જઈને બધું વેચી જ મારે અજે તો હેકી યાર કાકા તમે કોઈ ઉતરી જવો મારે જવાનું છે યા પેલા મન મહિનાક્ષી તને કહું હું મારો જીવ લઈ રહી જાજે તું અરે પણ મારે પેલો ભાઈ વાટ જોઈને ઉભો અમે મારે મોડું થઈ ગયું હોય હવે તું જવા દે સુકવંતી નકર તને ભમાયો હું ના કાકા હવે મારો ટાઈમ નહીં ના હું આટલા સુધી તમને ના લાવ્યો છે તું જવા દે હું તને કહું એટલું કર મારો જીવ જાહે અરે કાકા વયુથી લાવ્યો એટલો આભાર માનો ને અજા પેલા મન મહિનાક્ષી હું તને એમ કહું છું કે પેલા મન મહિનાક્ષી આ તમારું હે તો દાહો લે આરી જ ભાવના છે ભયા વચ્ચે દગાની જ ભાવના છે લે તમારે કોઈ હું ખાવાય ના દઉં કે કશું નહીં હું ખાઈ જાઉં એકલો એટલે ચારના કોળા છે અમે હે પેલા ચારે ચાર તમારા ચેડે છે મને ખબર છે ચેડી દોડી છે એના પણ કોઈ નહીં આલું એટલે મોટા છો તમે શરમ આવે છે કે નહીં આવતી એક આદમ મરી જાહે અમનમો કશો હતો નહીં મરી જાતો તો તમારા બાનું હતું જ લઈને નાઠાતા લે તમે હવે છોડો મને મારા હાથમાંથી નીકળજો તમે એ મફુજી આજુ હારું નહીં કરતા તમે અંચમ હારું નહીં કરતા એટલે હવે હારું તો તમે નહીં કર્યું અમારામાં એવી લાલચ નહીં હા ઈ ગમે દગાની ભાવના નહીં તમે આજો મારા લે ઉભા લે શાંતિ રાખો લે શાંતિ રાખો શું શાંતિ રાખો અમારા હાથનું છે અમારા તમારા કરમ ફૂટે તમારા આવરી લ્યો હવે
આવરી લ્યો. એના બા મરી ગયા તા ને તારા આટલું બધું નતા રોયા. ખરા બપોરે જો ખાડો ખોદ્યો માટલું કાઢ્યું મારી તિજોરી મેલ્યું મેં મારી હકી હશે જોઈ તું દાગીના હતા બધા હોના ધવેરા હતા અમે જોયું તું. આ જો પાપી જો તું તારા બાપો શું થઈ ગયું અમે નહીં કર્યો દગાવાળા તમે 4 જણા છો આ તમે એકણા આ નાની દશા થઈ ગઈ આ તે શું કરવા એકલો લઈને આવતો હતો તાર બાનું છે બાનું હતું તાન તો લઈને દોડ્યા છો હે તમે તો ભાગ આલો એમ તાલ્યા આ તે બા મારે છે ઓવે આ માલમાંથી 5 ભાગ પાડવાના હતા ડાબડી મુદે શું કરીને મેલું આ તો આ રહ્યું આપણા નસીબોમાં નતું પણ હે વાઘા આ માટલું હું લઈને દોડ્યો એટલે તમને કેવું થયું હે દુખ દુખ ની તો પૈસાની તમારા વખત તું ભય પડે છે આટલી ઘણા બીજો હોત ને તો ટૂંક વાલી મહિ નાખો ચડે છે આવીને ની અમન ચડતી હતી તમે માટલું હબાઈ પડ્યા હતા ને તાણી આલ્યા પણ અમે તો તમારા હંગા જ હતા ઓવે આ ઘેગર તે પવને આવી ગયો તો અને આનો કમ્પ્લીટ ન્યાય થઈ ગયો તારે જો દોડી ઉડવાનું હતું ઈકડથી કહેજે હવે રસાનો એક ખૂબ ભલ્યો કે હવે શું કરવા આવ્યું છે હવે એક કામ રશા પડી છે માલ બનાય માલ અરે ભાઈ હા આ વાતો કેટલા પડી છે લ્યા કેટલે પડી છે મારા દેવના બોલનું તોલ નહીં થયું લ્યા મારા વેણમાં તમે એકેય નહીં ઉભા રહ્યા લ્યા મેં આલેલો માલ પાછો લઈ લીધો લ્યા બરોબર છે વાયના કિસ્મતમાં માલ નહીં કોલસાદ છે. આ માલ હું તમને પાછો આલ્યો લ્યા આ એક દનનો સમય મેં બનાવ્યો હતો આ સમય જતો રહ્યો હવે સમય હું બનાવી લે નહીં બનાવો. ના, ઓભળો મારી બાપુજી. વાત- ઓભળો મારી વાત ગમે તે દેવ હોય આર્યો સમય નહીં બનાવો નકે એક આધો મરી જાય. ના ના મારન 5 થી 4 કે 3 થઈને રહી એટલા માટલું તમારા જોડે જ રાખો વાયના જોડે માટલું હાર્યું આપવા ના દો. ઓભળો મારી વાત બંધ ઠોક લે. ઓભળો કર્યા હમણાં આર્યું માટલું વતાડવાનું નહીં ફેરથી અને આર્યો સમય લાવવાનો નહીં કેમ કે વાયાના કર્મમાં આર્યો સમય નહીં. હવે આ જે ગહેડા કરે છે ને મજૂરી કરે છે ને એ બરોબર છે. મફુજી અમારી ભૂલ થઈ જઈ પણ અમને ગમે તે કરી અને આ માલ કમ્પ્લીટ કરી આલવા દો નકે મેં મારી ડોશી માટે ચેવા સપના જોયા હતા લા મફુજી. ડોશિયા નાલ મોહણમ જવા દો કી વાતો પડતી મેલો કી એ તો હરખત નહીં આપતી કી કેટલું ડોશીનું ગાગા કહે તું એય! બંધ થા હવે તો જપો લે અલા કેટલું લડશો તમે લે આ લડવામાં બધું ખોઈ રહ્યા છો તમે હવે લડવું નહીં અમારે હવે તમે મારી વાત સાંભળો ફૂમતાઈ તમે મોટા છો લ્યા બરોબર તોય તમારામાં બુદ્ધિ નહીં નહીં માં હું ભૂલો પડ્યો એનામાં બુદ્ધિમત તો દોડી ના ઉડોત ઓબળો મારી વાત આ માલ તમારા નસીબનો હતો પણ તમે જીરવી ના ચાલ્યા એટલે માલ મેં દેવે પાછો લઈ લીધો ભૂપતજી હવે આ માલ તમારા નસીબો નહીં લ્યા જેમ કે તમારા પોચામાં રાગ નહીં એકતા નહીં લ્યા હવે આ માલ સમય બળન તમારા છોકરામાં રાગ થાય એ તમારા જેવું નહીં કરે તો આયરો માલ હું પાછો આલ્યો લ્યા બાકી અમી એમ થઈ જતો એક થઈ જતો પતી ગયું લ્યા. આ તો સમયની વાતો છે અરે ભાઈ આ સમયની વાતો છે સમય એકનો બની જાય લ્યા જે સમય જતો હોય એ સમય ફિરથી ના આવે લ્યા એક ની થોય અરે ગોળ છે આ પોસ ની થોય બાપુજી થા હવે છે ને એ હાથ ભવના વાયરા વાઈ ગયા છે એ ઓય હું ક્ષેત્રઈ તું આ ના ક્ષેત્રોય. થઈ ગયા એક થઈ ગયો આજો ફેરથી બીજો યાર બાપડો મારી વાત આજ હું તમને એક વચન આલું છું કે આજથી આયરો માલ અને હું દેવ તમારા જોડેથી કાયમ માટે જાઉં છું આવું વચન ના હોય આવું ખોટું વચન ના હોય આ છેતરી ગયું છેતરી ગયું આગળ છેતરી ગયું તો નતારે છેતરી ગયું દેવ નહીં છેતરી ગયું તમે છેતરી ગયા છો એટલે હવે ઓભળો આ મારી બે વાત. છેતરી ગયા આ બે અજુક બોલ નહીં તમે હાલ છે ની મારા મગજમાંથી મેં બધું કાઢી નાખ્યું છે અને હું છે ને એવું વિચારું છું કે હું રાગ કરી અને રહું એટલે હરી છે ને ખોટો સવાલ ના કાઢી એમ હવે આ કઈ જવા હવે આ તમારું
થાય તમારું આપણા બધાની ભૂલ્યો જ છે. આ શું રાગ કરે આ દશમન વગી મળ્યો હાથે બળ્યા ને પૂંખે ઢોળ્યા સાચું. માલે ખોઈ રે ને દેવે ખોઈ રે ના એટલે હજી ઉધી ઓભળો મારી વાત કે કેટલી ગળા ક્રિકેટ થાઓ આ દેવના માણસમાં આવો આ દેવના સવાલને ઓળખવાનો છે. દેવે કી વખત સવાલ કર્યો? આપણે પોતાને ભેડા કરીને સવાલ કર્યો હા કે આવી ભેડા રહેવો તો માલ અને હું હાથમાં આવ્યો ને કે નહીં આવું. તમે સવાલ સમજો એમ. વાત સાચી છે એટલે હાર્યું તો તમારાથી બનશે નહીં પણ છે. તમે નહીં થવાના કદાચ તમારા છોકરા ભેળા થાય તો ખબર નહીં તમે ભેળા નહીં થો હવે મફુજી અમે ભેગા હશે તાણી અમારા છોકરા ભેગા થાય કે આજ પછી આ બધો વિરોધ પડતો કરો લે સાચું. આ બધા કંટાળા પડતા કરો હવે યાર તમે કને જો કરશો લે? આપણે હવા નવા રહેવા તું જોડે છોકરા એવા પાક્ષી લ્યા અને એના હાથમાં કોઈ નહીં આવે વાત સાચી. આપણો રાગ જોઈ તો એનામાં રાગ થાય શું હવે કેવું? એમ નહીં આ કરોડો નો માલ હતો લ્યા રશા થઈ ગયો બધોય દોત ના કાઢ. એ હરીજી મુઢે બોલ્યા હાટે કોઈ ના થાય પેલી જમીન પડી એનો વળ કરો કો હા હવે બાસ્કુજી તમે મેન વાત લાયા કે આ જમીન પડી ને એનો ઓળ કરી નાખો નકા તો આ માટલું જ્યું માલ જ્યો અને દેવ જ્યું અને આ ખેતરે તમારું સરકારી ભાવમાં જતું રહે મફત હાટે જતું રહે ને એમને એમ તાચી રહો ઢેથણે પડીને રોહન તો મેળ નહીં પડે એટલે હવે જાગો ને ખેતરનો વળ કરી દો અને રોડ પર તમારું ખેતર છે વપડો મારી વાત કે ગમે તે રોડ નીકળશે કે પાઇપ નીકળશે કે પછી ધોબલા નીકળશે શું કરી શકો હાડો કશું નહીં વળે તાચીને બેહી રહ્યા હો તમે હવે મફુજી બધા મોની નહીં તો એ ક્ષેત્ર અમારે વેચવું નહીં કે એના ભાગે પાડવા નહીં. ભેગું બાપુ છે પોતે દણા એટલે પોતે દણાનો રાગ દળવાઈ રે. રાગે પડીને વાઈ કે હો ભાઈ કે ઈ ક્ષેત્રમાં યાદ રાખજો કે આપણે ભેગા થઈ અને ખાતા. વાત સાચી છે. નકા હજુ ખવેલું છે વપડો મારી વાત કે વેચવું હોય તો વેચી મારો ઉધેડ આલવું હોય તો ઉધેડ આલી દો પહેલું ક્ષેત્ર છે મફુજી અમારા બાનું પહેલું ક્ષેત્ર છે એનું વેકાય નહીં. વાત સાચી છે. વેચાય તો ના અને એવું અંધારું નહીં કે એક જ માટલું હોય એ તમને કહું હસી ઘણા હસી વધારે ખજાનો હોય મફુજી માટલાની હવે કોઈ ભૂખ રાખવી નહીં. અમારા બસ ભેગા મળીને રહેવું છે, નોખા નહીં થાવ. ભેળા મળીને રહેવું હોય ને તો બૈરાની વાતો કાઢવી પડશે. ઓને હોયા લીધા છે આ મારા ઘેર નહીં આવતું ને ઢેકણું મારા ઘેર નહીં આવતું તો હીરી વાતો લાવશો ને તો હરખાઈ નહીં આવે. હું વાત લાવું ને તો મને મુઠા પર છોડજો. બાપુજી આનો રસ્તો છે પેલા બધાની ડોશન ભેગી કરવી છે અને બધા હોયા તોડા બાસી હા બરોબર વાત સાચી ખોટી. આલ્યા ઈ તો એકબીજાને બોલે છે લે આદમી હોયા લઈને બેહી જશે એના વાદે હોવે આ ફૂમજાઈ માટલાની વાત કરવા માટે તમારા ઘેર આયા કેટલા વર્ષે આયા સાચું બોલો. વાત સાચી છે. બસ તો તાણી એ તો તમે એના ઘેર જો છો કાઢી નાખજો હો. હવે આ બધું કાઢી નાખજો એમ. મોટો શું તમે મોટા છો તો હવે મોટો થઈને બતાડી હું તમે ચિંતા ના કરો. માફી માંગુ છું. હું કોઈ ખેલ નહીં કરું કોઈ નાટક નહીં કરું બસ તમે તો મોભી છો ના, ના. ઓવે ભલા બધી જવાબદારી તમારી આ પોતે ભયાની. કોઈ ગમે તે પણ તમારે હું ના કહેવું એમ હારું. ના કહેવું મફુજી વાઘુજીએ કીધું એમ આજે ખેતર પડ્યું છે 2 વીઘા અમારું અમે પોતે ભાઈ ભેગા થઈને વાવશો. બાબુ છે ને? બાબુ છે. કશો વાંધો નહીં વપડો મારી વાત કે એમાં હોનું પાકે એવું છે એટલે પોસે તમે છે ને મથો ને મહેનત કરો અને ખરેખર મચ્છો ને મહેનત કરશો ને હાથા મનથી કરશો ને તો તમારે આ વાતની ઠેઠ સુધી ખમાન મજા થઈ જાહે. બાકી હું તમારા ખમાન મજા બાળતો નહીં. અમાન મજા કરવી છે મફુજી અને કરવી કે ના કરવી અમારા હાથમાં છે. અમે 5 જણા ધારશે નહીં તો ખમાન મજા થાહે. હા. એટલે આ માટલું રહ્યું ને એ મને જડ્યું તું હા. અને મેં મારા ઘરમાં લાવી મેલ્યું તું એટલે આ પોતે ભયના રોટલા મારા ઘેર વાહ અને તમારા હા હેડો કશો વાંધો નહીં. એકબીજાના ગભે હાથ મેલી અને હાથમાં હાથ પકડી જાય એટલે ગોમ વાળાને ખબર પડવી જોઈએ કે પોસ ભયમાં રાખ્યો એ ભૂમજાઈ આપણા માટે કયું ગીત ગાતા એ એક દૂસરે से करते प्यार हम एक दूसरे के लिए बेकरार हम एक दूसरे के वास्ते मरना પડે તો तैयार हम है तैयार हम. હા હરીભાઈ હવે હું ખમાન મજા બાળું છું. હવે તમારા વાતની ઠેઠ સુધી ખમાન મજા થઈ જાહે. હા મારું 500 પાટણ હા.